પ્રકરણ 3 પ્રકાશનું વિભાજન અને કુદરતી પ્રકાશીય ઘટનાઓ. પ્રસ્તાવના. તમે પ્રકરણ 2માં પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કર્યો. તદુપરાંત અરીસા અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે પણ ચર્ચા કરી. તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અને ખગોળીય દૂરબીનમાં વસ્તુનું પ્રતિબિંબ રચવા અંગેની પણ સમજ મેળવી. આ તકનીક માનવ આંખમાં રહેલા લેન્સનું કાર્ય સમજવા ઘણી મદદરૂપ છે. મનુષ્યની આંખની દ્રષ્ટિની ખામી સુધારવા માટે પણ લેન્સ મહત્વનો ભાગ ભજવે છે. પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન મેઘધનુષ્યની રચના, તારાઓનું ટમટમવું અને મરીચિકા એટલે કે મૃગજળની રચના જેવી પ્રાકૃતિક ઘટનાઓ સમજવા માટે ઘણા ઉપયોગી છે. આ પ્રકરણમાં તમે પ્રકાશના વક્રીભવન, વિભાજન અને પ્રકીર્ણન આધારિત કેટલીક પ્રાકૃતિક ઘટનાઓનો અભ્યાસ કરવાના છો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. ચોમાસાની ઋતુમાં સાંજના અથવા સવારમાં સૂર્ય તરફ પીઠ રાખી સામેના આકાશ તરફ નજર કરીએ તો 7 રંગનું મેઘધનુષ્ય જોવા મળે છે. હવે શ્વેત પ્રકાશ 7 રંગોમાં કેવી રીતે વિભાજિત થાય છે તે આપણે સમજીએ. શ્વેત પ્રકાશ 7 રંગોમાં કેવી રીતે વિભાજિત થાય છે તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. કાચનો પ્રિઝમ લો. દર્શાવ્યા પ્રમાણે સૂર્યપ્રકાશ અથવા બલ્બના પ્રકાશનું સાંકડું કિરણપુંજ પ્રિઝમની પારદર્શક બાજુ પર આપાત કરતાં શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજન થાય છે. પડદા પર નીચેથી શરૂ કરી ઉપર જતાં જાંબલી, નીલો, વાદળી એટલે કે ભૂરો, લીલો, પીળો, નારંગી અને રાતો ક્રમમાં એટલે કે જાનીવાલી પીનારા હોય છે. શ્વેત પ્રકાશના ઘટક રંગોની આ ભાતને શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. આ પરથી કહી શકાય કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવું એટલે પ્રકાશનું વિભાજન. જુદા જુદા રંગોનું જુદી જુદી માત્રામાં વક્રીભવન થવાને લીધે પ્રકાશનું વિભાજન થાય છે. પ્રકાશના જુદા જુદા રંગના કિરણોનો વેગ શૂન્યાવકાશમાં સમાન હોય છે. પરંતુ જ્યારે આ જુદા જુદા રંગના કિરણો કાચ, પાણી વગેરે જેવા વક્રીભવનકારક માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તેમનો વેગ જુદો જુદો હોય છે. આથી વક્રીભવનાંકની વ્યાખ્યા અનુસાર જુદા જુદા રંગ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. પરિણામે જુદા જુદા રંગોનું જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન થવાને લીધે શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. 7 રંગોમાં જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો અને રાતા રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે હોય છે. પરિણામે જાંબલી રંગના પ્રકાશનું મૂળ દિશાથી વિચલન સૌથી વધારે થાય છે, જ્યારે
રાતા રંગના પ્રકાશનું સૌથી ઓછું વિચલન થાય છે. પરિણામે પ્રિઝમથી મળતા વર્ણપટમાં લાલ રંગ સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે મળે છે. 7 રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવવાની પ્રવૃત્તિ. સમાન પ્રિઝમ કોણવાળા કાચના 2 પ્રિઝમ P1 અને P2 લો. અહીં દર્શાવ્યા પ્રમાણે આ પ્રિઝમોને ગોઠવો. શ્વેત પ્રકાશનું સાંકડું કિરણપુંજ પ્રિઝમ P1 પર આપાત કરો. પ્રિઝમ P2 માંથી નિર્ગમન પામતા કિરણપુંજનું પ્રિઝમ P2 ની નજીક રાખેલા પડદા અથવા દિવાલ C પર અવલોકન કરો. અહીં દર્શાવ્યા મુજબ પ્રથમ P1 શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન કરે છે. બીજો પ્રિઝમ P2 આ 7 રંગોનું શ્વેત પ્રકાશના કિરણપુંજમાં પુનઃ સંયોજન કરે છે. આથી પડદા પર પુનઃ શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. આ પ્રયોગ દ્વારા ન્યૂટને પ્રસ્થાપિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે. આમ પ્રકાશીય વિભાજનની ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું બંધારણ સમજી શકાય છે. પદાર્થોના રંગોનો પ્રાથમિક ખ્યાલ. જે રંગનો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે તે રંગનું સંવેદન આપણે અનુભવીએ છીએ. શ્વેત પ્રકાશનો વર્ણપટ 7 રંગોનો બનેલો દેખાય છે. પાંદડું લીલું દેખાય છે. ગુલાબ લાલ દેખાય છે. આવું કેમ બને છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પરાવર્તન પામતો પ્રકાશ અને રંગ સંબંધિત પ્રવૃત્તિ. લીલા રંગની તકતી પર ટોર્ચ વડે પ્રકાશ આપાત કરી લીલા રંગનો પ્રકાશ મેળવો અને આ પ્રકાશના માર્ગમાં લીલા રંગનો પદાર્થ રાખો તો પદાર્થ લીલા રંગનો જ દેખાશે. આ જ રીતે વાદળી અને લાલ પ્રકાશ મેળવી તે જ લીલા રંગના પદાર્થ પર આપાત કરો. પદાર્થ કાળો દેખાશે. લાલ રંગના પદાર્થનું લીલા તેમજ વાદળી રંગના પ્રકાશમાં અવલોકન કરો. આ જ રીતે વાદળી રંગના પદાર્થનું લાલ પ્રકાશ અને લીલા પ્રકાશમાં અવલોકન કરો. જ્યારે કોઈ પદાર્થ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે આપાત પ્રકાશમાંના કેટલાક રંગોનું પદાર્થ શોષણ કરે છે. કેટલાક રંગો અથવા તો રંગનું પરાવર્તન કરે છે. પદાર્થ પરથી પરાવર્તન પામતો પ્રકાશ પદાર્થનો રંગ નક્કી કરે છે. જ્યારે લીલા પાંદડા પર શ્વેત પ્રકાશ આપાત થાય છે ત્યારે પાંદડું વર્ણપટના લીલા સિવાયના બધા રંગોનું શોષણ કરે છે અને માત્ર સફેદ પ્રકાશના લીલા રંગનું પરાવર્તન કરે છે. આથી લીલું પાંદડું લીલું દેખાય છે. આ જ રીતે લાલ ગુલાબ માત્ર લાલ રંગનું પરાવર્તન કરે છે. આથી લાલ ગુલાબ લાલ દેખાય છે. પરંતુ જો આ લાલ ગુલાબને લીલા પ્રકાશની હેઠળ જોવામાં આવે તો તે લીલા પ્રકાશનું શોષણ કરે છે અને કોઈ પણ રંગનું પરાવર્તન કરતું નથી. આથી તે લીલા પ્રકાશમાં કાળું દેખાય છે. આમ કાળો પદાર્થ એટલે પરાવર્તન પામતા બધા રંગો ગેરહાજર.
તમારા વર્ગખંડનું બ્લેકબોર્ડ. જ્યારે કોઈ પદાર્થ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે અને પદાર્થ બધા જ રંગોનું પરાવર્તન કરે તો પદાર્થ સફેદ દેખાય છે. પ્રકાશના પ્રાથમિક રંગો અને તેનું સંપાતીકરણ. લાલ, વાદળી અને લીલા રંગનું મિશ્રણ કરવાથી પણ શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. લાલ, વાદળી અને લીલો એ પ્રકાશના 3 પ્રાથમિક રંગો છે. આ પ્રાથમિક રંગોનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને વિવિધ રંગો મેળવી શકાય છે. રંગો મેળવવાની આ પદ્ધતિને યૌગિક પદ્ધતિ કહે છે. આ રીતે મિશ્રણથી મેળવેલા રંગોને સંમિશ્રિત રંગો કહે છે. મરૂન, મોરપીંછ અને પીળો સંમિશ્રિત રંગો છે. આ સંમિશ્રિત રંગો કેવી રીતે મેળવી શકાય તે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. સંમિશ્રિત રંગો મેળવવાની પ્રવૃત્તિ. લાલ, વાદળી અને લીલા રંગની તકતી પર ટોર્ચ દ્વારા પ્રકાશ આપાત કરતા તકતીમાંથી નિર્ગમન પામતા 3 રંગોને પડદા અથવા દિવાલ પર પ્રક્ષિપ્ત કરતા રંગીન લીસોટા એકબીજા પર સંપાત થાય છે. પડદા પર જ્યાં 3 રંગના લીસોટા એકબીજા પર સંપાત થાય છે તે ભાગ સફેદ દેખાય છે. વાદળી અને લીલો પ્રકાશ એકબીજા પર સંપાત થાય છે તે ભાગ મોરપીંછ એટલે કે શ્યાન રંગનો દેખાય છે. જે ભાગમાં લાલ અને વાદળી રંગો ભેગા થાય છે તે ભાગ મરૂન એટલે કે મજન્ટા રંગનો દેખાય છે. આ જ રીતે લાલ અને લીલો રંગ જ્યાં ભેગા થાય તે ભાગ પીળા રંગનો દેખાય છે. પ્રાથમિક રંગોનું મિશ્રણ કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા રંગની છાયાઓ એટલે કે શેડ્સ મેળવી શકાય છે. વાદળી વત્તા લાલ બરાબર મરૂન. વાદળી વત્તા લીલો બરાબર મોરપીંછ. લાલ વત્તા લીલો બરાબર પીળો. લાલ વત્તા લીલો વત્તા વાદળી બરાબર સફેદ. વાદળી વત્તા પીળો બરાબર સફેદ. લીલો વત્તા મરૂન બરાબર સફેદ. લાલ વત્તા મોરપીંછ બરાબર સફેદ. જે 2 રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ મળે તે રંગોને પૂરક રંગો એટલે કે કોમ્પ્લિમેન્ટરી કલર્સ કહે છે. આ રીતે વાદળી અને પીળો, લાલ અને મરૂન, લાલ અને મોરપીંછ પૂરક રંગો છે. પ્રાથમિક રંગો લાલ, વાદળી અને લીલા રંગનું જુદી જુદી માત્રામાં યોગ્ય મિશ્રણ કરવાથી સમગ્ર રંગનો વર્ણપટ મેળવી શકાય છે. આ ટેકનિકનો ઉપયોગ કલર ટીવીમાં રંગીન દ્રશ્યો ઉત્પન્ન કરવા માટે થાય છે. પ્રાથમિક રંગો અને વર્ણકો. કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થોને વર્ણકો કહેવામાં આવે છે. ચિત્રકામ કરવા અને ઇમારતો રંગવા માટે વપરાતા રંગો વર્ણકોના જાણીતા ઉદાહરણો છે. મરૂન, પીળો અને મોરપીંછ પ્રાથમિક વર્ણકો છે.
પ્રકાશના પ્રાથમિક રંગો લાલ, વાદળી અને લીલા રંગનું મિશ્રણ કરવાથી યોગિક પદ્ધતિ એટલે કે એડિટિવ મિક્સચર મેથડ અનુસાર શ્વેત પ્રકાશ મળે છે. પરંતુ લાલ, વાદળી અને લીલા વર્ણકનું મિશ્રણ કરવાથી શ્વેત વર્ણક નથી મળતો. અહીં મિશ્રણની યોગિક પદ્ધતિ લાગુ પડતી નથી. જુદા જુદા રંગો ઉત્પન્ન કરવા માટે વર્ણકોનું મિશ્રણ વિયોગિક પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દર્શાવ્યા પ્રમાણે વાદળી વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો તે વાદળી, લીલા અને જાંબલી રંગનું પરાવર્તન કરે છે, જ્યારે બાકીના રંગોનું શોષણ કરે છે. જો પીળા વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો તે પીળો, નારંગી અને લીલા રંગનું પરાવર્તન કરે છે, જ્યારે બાકીના રંગોનું શોષણ કરે છે. વાદળી અને પીળા વર્ણક પરથી પરાવર્તિત થતા રંગોમાં લીલો રંગ સામાન્ય છે. આથી જો વાદળી અને પીળા વર્ણકનું મિશ્રણ કરવામાં આવે તો માત્ર લીલા રંગનું પરાવર્તન થાય છે. મોરપીંછ, મરૂન અને પીળો એ 3 પ્રાથમિક વર્ણકો છે. યોગ્ય પ્રમાણમાં આ પ્રાથમિક વર્ણકોનું મિશ્રણ કરીને કોઈ પણ વર્ણક મેળવી શકાય છે. માનવ આંખ. માનવ આંખ એ કુદરતનું એક શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે, જેના પરથી કેમેરાની રચના કરવામાં આવેલી હતી. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ કનિનિકા દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે. કનિનિકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણ મુખ કીકી તરીકે ઓળખાય છે, જેને નાની મોટી કરવાનું કામ આઇરિસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશના કિરણો નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. તે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. નેત્રમણી દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ કહે છે. જ્યારે પ્રકાશના કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે, જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે. આંખની સમાવેશ ક્ષમતા. સિલિયરી સ્નાયુઓ માનવ આંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્ર લંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. આથી આંખ દૂરની વસ્તુ નિહાળવા માટે સક્ષમ બને છે. જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે. જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની આંખની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. જે લઘુત્તમ અંતરે આંખના લેન્સના સંકોચન કર્યા સિવાય વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. આ અંતરને આંખનું નજીક બિંદુ પણ કહે છે.
સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. દ્રષ્ટિની ખામીઓ અને તેમના નિરાકરણ. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રમણિ એટલે કે લેન્સ વડે નેત્રપટલ એટલે કે રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ રચે છે. વસ્તુને સ્પષ્ટપણે જોવા માટે તેનું પ્રતિબિંબ રેટિના પર રચાવવું જોઈએ. જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે આંખના લેન્સને જાડો પાતળો કરવો પડે છે. આંખમાં આવેલા સિલિયરી સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરી શકે છે. તેથી લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો વધારો થાય છે. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો થઈ શકતો નથી ત્યારે ખામી ઉદ્ભવે છે. આ ખામીના 2 પ્રકાર છે. એક લઘુ દ્રષ્ટિ અને 2 ગુરુ દ્રષ્ટિ. એક લઘુ દ્રષ્ટિ. જો આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો ન થઈ શકે પરંતુ જાડો જ રહે તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો લેન્સથી વધુ પડતું વક્રીભવન પામી રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે. આથી રેટિના પર દૂરની વસ્તુનું અસ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે, પરંતુ નજીકની વસ્તુઓનું સ્પષ્ટ પ્રતિબિંબ રેટિના પર રચાય છે. આ પ્રકારની ખામીને લઘુદ્રષ્ટિ કહે છે. આ ખામી પ્રકાશના વધુ પડતા અભિસરણથી થતી હોવાથી તેને સુધારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. 2 ગુરુદ્રષ્ટિ. જો આંખનો લેન્સ પાતળો જ રહે અને જરૂરિયાત પ્રમાણે જાડો ન થાય તો નજીકની વસ્તુઓમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સથી ઓછું વક્રીભવન પામીને રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે. આથી રેટિના પર નજીકની વસ્તુનું અસ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે, પરંતુ દૂરની વસ્તુઓનું સ્પષ્ટ પ્રતિબિંબ રેટિના પર રચાય છે. આ પ્રકારની ખામીને ગુરુદ્રષ્ટિ કહે છે. આ ખામી પ્રકાશના પ્રમાણમાં ઓછા અભિસરણથી થતી હોવાથી તેને સુધારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે. પ્રેસબાયોપિયા. સામાન્ય રીતે ઉંમર વધતા આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે, જેને લીધે નજીકની વસ્તુને ચશ્મા વિના જોવામાં મુશ્કેલી પડે છે. કેટલીક વાર ચશ્મા વિના તેમને દૂરની વસ્તુ જોવામાં પણ મુશ્કેલી ઉદ્ભવે છે, જેને પ્રેસબાયોપિયા કહે છે. આ પ્રકારની ખામીનું બાયફોકલ એટલે કે દ્વિકેન્દ્રી લેન્સ વડે નિવારણ કરવામાં આવે છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સનો અને નીચેનો ભાગ
બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે. હાલના સમયમાં દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કોન્ટેક્ટ લેન્સનો તેમજ લેઝર આધારિત સર્જરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે, ત્યારે તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આંખની આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો તરીકે ઓળખવામાં આવે છે, જેને સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. મેઘધનુષ્યની રચના. ચોમાસાની ઋતુમાં સવારે કે સાંજે આકાશમાં રચાતા મેઘધનુષ્યથી તમે પરિચિત છો, ખરું ને? મેઘધનુષ્ય વરસાદી ઋતુમાં આકાશમાં દ્રશ્યમાન થતો પ્રાકૃતિક વર્ણપટ છે. પૃથ્વીના ઉપલા વાતાવરણમાં વરસાદની ઋતુમાં પાણીના સૂક્ષ્મ ટીપાઓ ઝળુંબતા હોય છે. તેમના પર સૂર્યના કિરણો પડતા આપાત પ્રકાશનું પ્રથમ વક્રીભવનને કારણે વિભાજન થાય છે. ત્યારબાદ તેનું આંતરિક પરાવર્તન થઈને બહાર આવતા ફરી વખત વક્રીભવન પામે છે. મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાતું હોય છે. વાતાવરણના પાણીના ટીપાઓમાં એક સાથે બનતી ઘટનાને લીધે ટીપામાંથી આવતા કિરણો જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે, ત્યારે લાલ રંગ સૌથી ઉપરના ભાગમાં અને જાંબલી રંગ સૌથી નીચેના ભાગમાં જણાય છે. પૃથ્વીની ગોળાઈને લીધે વાતાવરણમાં ચોક્કસ ઊંચાઈએ બનતી આ ઘટના રંગોનો વક્ર પટ્ટો રચે છે. જો મેઘધનુષ્યમાં લાલ રંગ ઉપરના ભાગમાં અને જાંબલી રંગ સૌથી નીચેના ભાગમાં હોય તો તેને પ્રાથમિક મેઘધનુષ્ય કહે છે. કેટલીક વખત આકાશમાં પ્રાથમિક મેઘધનુષ્યની ઉપરના ભાગમાં રંગોના ઉલટા ક્રમવાળું ગૌણ મેઘધનુષ્ય પણ રચાય છે, પરંતુ તે ઝાંખું હોય છે. સૂર્ય આપણી પીઠ તરફ હોય તે રીતે તમારી સામે થોડેક દૂર પડતા પાણીના ધોધ કે ફુવારામાં પણ મેઘધનુષ્ય રચાતું હોય છે, જે નિહાળવાનો તમે અવસર ચૂકતા નહીં. વાતાવરણીય વક્રીભવન. 1. તારાઓનું ટમટમવું. પૃથ્વીથી ખૂબ જ દૂર પ્રકાશ વર્ષના ક્રમના અંતરે રહેલા તારા વાસ્તવમાં આપણા સૂર્ય કરતાં પણ ઘણા મોટા છે. તેઓ ખૂબ જ દૂર હોવાથી પ્રકાશના બિંદુવત ઉદ્ગમો તરીકે વર્તે છે. પૃથ્વીના વાતાવરણની ઘનતા ઉપરના ભાગથી પૃથ્વીની સપાટી તરફ આવતા સતત વધતી જાય છે. માટે જ્યારે તારાનો પ્રકાશ આ વાતાવરણને પસાર કરીને આપણા તરફ આવે છે, ત્યારે વક્રીભવનને લીધે સતત લંબ તરફ વળતો રહે છે, જેના પરિણામ સ્વરૂપ તારાઓ તેમના મૂળભૂત સ્થાન કરતાં થોડાક ઉપર જણાય છે. વાતાવરણના તાપમાન અનુસાર હવાની ગતિવિધિ સતત બદલાતા વક્રીભવનાંક પણ સતત બદલાતો જાય છે, જે અસ્તવ્યસ્ત હોવાથી તારાના દેખાતા સ્થાન પણ સતત અસ્તવ્યસ્ત રીતે બદલાય છે, જેને લીધે આપણને તારાઓ ટમટમતા અનુભવાય છે. 2. સૂર્યોદય તથા સૂર્યાસ્તનો વિલંબ. સૂર્યનું ક્ષિતિજ પર પ્રગટ થવું એ સાચો સૂર્યોદય અને સૂર્યનું ક્ષિતિજની નીચે ઉતરી જવું એ સાચો સૂર્યાસ્ત કહેવાય. પરંતુ પૃથ્વીના વાતાવરણને લીધે આપણે આ સાચો સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય અનુભવી શકતા નથી, કારણ કે વાતાવરણમાં સૂર્યના કિરણો વક્રીભવન પામતા હોય છે. સૂર્ય વાતાવરણમાં ક્ષિતિજથી થોડેક નીચે હોય છે, ત્યારે તેના કિરણો વાતાવરણમાં વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે છે અને આપણને સાચા સૂર્યોદયની 2 મિનિટ પહેલા સૂર્યોદયનો અનુભવ થાય છે. તે જ રીતે સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે ઉતરે
ત્યાં સુધી સૂર્યના કિરણો આપણી આંખમાં પ્રવેશતા સાચા સૂર્યાસ્તની 2 મિનિટ પછી આપણને સૂર્યાસ્તનો અનુભવ થાય છે. આ ઘટના એટલે કે વહેલો સૂર્યોદય તથા મોડો સૂર્યાસ્તને કારણે દિવસનો સમયગાળો 4 મિનિટ વધી જાય છે. પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશના કિરણો સૂક્ષ્મ કણો કે અણુઓ પર પડતા તે વિખરાઈ જાય છે. પ્રકાશના આ વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશના રંગનો આધાર આપાત પ્રકાશની તરંગ લંબાઈ તેમજ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર છે. આપાત પ્રકાશમાં હાજર તરંગ લંબાઈની સાપેક્ષે સૂક્ષ્મ પરિમાણ ધરાવતા કણો વડે વાદળી તથા જાંબલી રંગનું પ્રકીર્ણન સારા એવા પ્રમાણમાં થાય છે. મોટું પરિમાણ ધરાવતા કણો મુખ્યત્વે લાલ રંગનું પ્રકીર્ણન કરે છે. જો કણોનું પરિમાણ ઘણું મોટું હોય તો તેઓ લગભગ બધી જ તરંગ લંબાઈનું એટલે કે સફેદ રંગનું પ્રકીર્ણન કરે છે. આ કારણસર સૂર્યપ્રકાશનું ઉપલા વાતાવરણના સૂક્ષ્મ કણો વડે થતું પ્રકીર્ણન વાદળી રંગને ફેલાવીને આકાશને ભૂરું દ્રશ્યમાન કરાવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યપ્રકાશ વાતાવરણમાં વધુ અંતર કાપીને આવે ત્યારે ભૂરા રંગનું પ્રકીર્ણન થઈ ગયા બાદ મુખ્યત્વે લાલ રંગ પૃથ્વીની સપાટી નજીક આપણી આંખમાં આવતા સૂર્ય લાલાશ પડતો જણાય છે. ઊંચાઈ પર રહેલા વાદળમાંના પાણીના ટીપાઓનું પરિમાણ ઘણું મોટું હોવાથી તેઓ બધા જ રંગોનું પ્રકીર્ણન કરે છે, માટે વાદળ સફેદ જણાય છે. હવે તમને સમજાઈ ગયું હશે કે ભય સૂચક સિગ્નલમાં લાલ રંગ શા માટે વપરાય છે. કારણ કે લાલ રંગનો પ્રકાશ ધૂળ, ધુમ્મસ જેવા ગાઢ વાતાવરણમાં પણ સૌથી ઓછું પ્રકીર્ણન પામતો હોવાથી તે દૂર સુધી પહોંચી શકે છે. લાલ રંગના પ્રકીર્ણનને સમજવા માટેની પ્રવૃત્તિ. સફેદ પ્રકાશનો ઉદ્ગમ S, L1 તથા L2 બે બહિર્ગોળ લેન્સ, કાચનું બીકર, શુદ્ધ પાણી, મધ્યમાં છિદ્રવાળું પૂંઠું અને પડદો લો. લેન્સ L1 ના મુખ્ય કેન્દ્ર પર સફેદ પ્રકાશનું ઉદ્ગમ મૂકો. આથી લેન્સ L1 માંથી પસાર થઈને પ્રકાશના કિરણો સમાંતર બની જશે. આ પ્રકાશના કિરણોના માર્ગમાં 250 મિલીલીટર સ્વચ્છ પાણી ભરેલું કાચનું બીકર ગોઠવો. બીકરની બીજી બાજુએ મધ્યમાં છિદ્ર ધરાવતું પૂંઠું ગોઠવો. હવે બીજા લેન્સ L2 ને એવી રીતે ગોઠવો કે જેથી છિદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો પડદા પર કેન્દ્રિત થાય. આપણને પડદા પર પ્રકાશિત વર્તુળ દેખાશે. શું તમને બીકરની બાજુમાંથી જોતા પાણીમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનો માર્ગ જોવા મળે છે? ના, કારણ કે પ્રકાશના કિરણો પ્રકીર્ણન પામ્યા સિવાય પાણીમાંથી પસાર થઈ જવાથી આપણને બીકરની બાજુમાંથી જોતા પ્રકાશના કિરણનો માર્ગ જણાતો નથી. હવે લગભગ 25 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટને બીકરના પાણીમાં નાખીને તે સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી તેને હલાવો. હવે પાણીમાં 1 ટીપું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. આમ કરતા ઉદ્ભવતી રાસાયણિક પ્રક્રિયાને લીધે પાણીમાં સલ્ફરના કણો છૂટા પડી જશે અને શુદ્ધ પાણી કલીલ દ્રાવણ બની જશે. હવે બીકરની બાજુમાંથી જોતા તમને શું જણાય છે? તમને બીકરમાંના કલીલ દ્રાવણમાં ભૂરા રંગનો પ્રકાશનો માર્ગ દેખાશે, જે દ્રાવણમાંના સલ્ફરના કણો વડે બ્લુ રંગના થતા પ્રકીર્ણનને કારણે છે. હવે પડદા પરના છિદ્રના પ્રતિબિંબને ધ્યાનથી નિહાળો. તમને શું દેખાય છે? પડદા પરના છિદ્રનું પ્રતિબિંબ લાલ રંગનું દેખાય છે. આમ શા માટે થયું તે તમે જાણો છો? સારું, ચાલો તમને જણાવું.
જ્યારે પાણી તથા સલ્ફરના બનેલા કલીલ દ્રાવણમાંથી સફેદ પ્રકાશ પસાર થાય છે, ત્યારે સલ્ફરના કણો વડે સફેદ પ્રકાશમાં રહેલું બ્લુ રંગનું પ્રકીર્ણન થવાથી તે છૂટું પડી જાય છે. બાકી રહેલા પ્રકાશમાં બ્લુ રંગનો ઘટક હાજર ન હોવાથી તે લાલાશ પડતો જણાય છે. તમે જાણતા જ હશો કે પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાની શોધ ભારતીય વૈજ્ઞાનિક C.V. રામને કરી હતી. તેમના વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાનના માનમાં આપણે દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવીએ છીએ. ટિન્ડલ અસર. પૃથ્વીનું આવરણ એટલે કે વાતાવરણ હવા, પાણીના સૂક્ષ્મ ટીપાં, ધુમાડાના કણો તથા ધૂળના આલંબિત કણો વગેરેનું મિશ્રણ છે. પ્રકાશની આવા કલીલ કણો પરથી વિખેરણ થવાની ઘટનાને ટિન્ડલ અસર કહે છે. ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશતા સૂર્યપ્રકાશના કિરણોના માર્ગનું દ્રશ્યમાન થવું ટિન્ડલ અસરને આભારી છે. ગીચ જંગલો કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં જોવા મળતા સૂર્યપ્રકાશના પટ્ટાઓ પણ ટિન્ડલ અસર છે. વળી મોટરસાયકલના એન્જિન તેલના દહનને લીધે સાયલેન્સરમાંથી નીકળતા ધુમાડા પણ ટિન્ડલ અસર ઉપજાવતા હોય છે. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે ટિન્ડલ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલ છે. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર વળે છે. હવે જો આપાત કિરણનો આપાત કોણ ધીરે ધીરે વધારતા જઈએ તો વક્રીભવન કોણ પણ વધતો જાય છે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભવન કોણનું મૂલ્ય 90 ડિગ્રી થાય તે આપાત કોણને ક્રાંતિકોણ એટલે કે C કહે છે. હવે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ એટલે કે C કરતાં વધુ રાખવામાં આવે તો પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે પરાવર્તન પામીને ઘટ્ટ માધ્યમમાં પાછું ફરે છે. આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. હીરાનો એટલે કે ડાયમંડનો ચળકાટ એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. સંદેશા વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મરીચિકા એટલે કે મૃગજળ. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને બપોરના સમયે પૃથ્વીની સપાટી નજીકની હવા વધુ ગરમ હોય છે. પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા હવા ક્રમશઃ ઠંડી પડતી જાય છે. આમ થતાં પૃથ્વીની સપાટી નજીકની હવા ઉપરની હવા કરતાં વધુ પાતળી હોય છે, જેને લીધે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા સતત વક્રીભવનાંગ વધતો જાય છે. જ્યારે આવા સંજોગોમાં આપણે પૃથ્વીની સપાટી પર રહીને દૂરની વસ્તુ જેવી કે વૃક્ષ વગેરેને જોઈએ છીએ ત્યારે વૃક્ષની ટોચમાંથી આવતા પ્રકાશના કિરણો ક્રમશઃ બદલાતા વક્રીભવનવાળા માધ્યમમાંથી પસાર થઈ જમીન તરફ આવતા લંબથી વધુ ને વધુ દૂર વળતા જાય છે અને તેમનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશતા વૃક્ષનું તેની તળિયે રહેલા પાણીમાં પ્રતિબિંબ જોતા હોઈએ તેવો આભાસ થાય છે. વૃક્ષનું આભાસી અને ઉલટું પ્રતિબિંબ દ્રશ્યમાન થાય છે. આ ઘટનાને મરીચિકા અથવા મૃગજળ કહે છે. આવી ઘટના ઉનાળામાં ડામરના રોડ પર દૂરના ભાગમાં પાણી હોય તેવો ભાસ ઉત્પન્ન કરે છે. દૂર રહેલા વાહનનું તેમાં ઉલટું અને આભાસી પ્રતિબિંબ દેખાડે છે. મૃગજળથી બિલકુલ ઉલટી ઘટના લુમિંગ છે, જે ધ્રુવ પ્રદેશોની નજીકના વિસ્તારમાં ક્ષિતિજથી ઉપર તરફના વાતાવરણમાં જણાય છે.
ધ્રુવ પ્રદેશોની આસપાસના વિસ્તારમાં જમીન કે સમુદ્રની નજીકની હવા કરતાં ઉપરના સ્તરની હવા થોડા વધુ તાપમાનવાળી હૂંફાળી હોય છે. પરિણામે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને લીધે ક્ષિતિજથી દૂર રહેલી વસ્તુ જેવી કે વહાણ વાતાવરણમાં અધ વચ્ચે લટકતું હોય તેવો ભાસ થાય છે, જેને લીધે કિનારા તરફ આવતું વહાણ જાણે કે સ્વર્ગમાંથી આવતું હોય તેવો ભાસ થાય છે.